टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઓલરેડી હું એક ડિફેન્સ સ્ટોકની જ વાત કરવાનો હતો ને, એ છે HL. હું જસ્ટ અત્યારે ચાર્ટ જોઈ રહ્યો હતો, ડેઇલી ચાર્ટ સર તમે એક વખત નજર કરો હિન્દુસ્તાન એરોનોટિક્સમાં. તેમાં આપણે જુઓ તો સતત ડાઉનસાઇડ જોવા મળી રહી છે, એમાં કોઈ ડાઉટ નથી. 10 EMA બ્રેક કરી, 50 EMA બ્રેક કરી છે. મે મહિનાથી અત્યાર સુધી સર જુઓ તો 3 વખત સ્ટોકે 4780ના લેવલ અહીંયાથી સપોર્ટ લીધો છે. ગઈકાલનો લો પણ જોશો તો 4780 છે, પરંતુ અગાઉ 2 વખત શું થયું સર, જ્યારે 4780 લો બન્યો ત્યાંથી અપટિક જોવા મળી છે, પરંતુ આજે સર ફર્ધર ફોલો ડાઉન આપણને જોવા મળ્યું છે. અને તમે જુઓ તો 50 EMA ને નીચે સતત બીજો દિવસ હશે કે જે સ્ટોક આજે આપણને કામકાજ કરતો જોવા મળે છે. લાસ્ટ તમે સર નજર કરો તો 50 EMA ની નીચે આઈ થિંક આપણને જોવા મળ્યો હતો, તે છે ફેબ્રુઆરી મહિનામાં. એટલે કે છેલ્લા 5 મહિના બાદ સ્ટોક આજે 50 EMA ની નીચે બ્રેક કરી રહ્યો છે. તો સર આ બાદ લાગી રહ્યું છે કે નીચે હજી ફર્ધર HLમાં સ્પેશિયલી આપણને ડાઉનસાઇડ જોવા મળે, અને ડાઉનસાઇડ કયા લેવલ સુધી આપણને જોવા મળી શકે સર? ડેફિનેટલી યોમિક, HLની વાત કરીએ તો અહીંયા આગળ એક શોર્ટ ટર્મ એક જે સપોર્ટ હતો 4780નો 2 વાર આપણે ત્યાં આગળ સપોર્ટ લઈને સ્ટોકમાં બાઉન્સ જોયેલો છે. 25 જૂન 2025 અને એની પહેલા 21 મે આ લેવલ ટેસ્ટ થઈને ત્યાંથી આપણને એક બાઉન્સ જોવા મળ્યો હતો, અને આજે અત્યારે એની નીચે ટ્રેડ થઈ રહ્યો છે, અને આપણને શોર્ટ ટર્મ એક બ્રેકડાઉન અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી ડેફિનેટલી આપણને શોર્ટ ટર્મ કરેક્શન 4600 સુધી જોવા મળી શકે છે, અને ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે. તો એ લેવલે એકવાર ત્યાં સુધી તો કરેક્શન એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું છે. જો 4600 આપણે એકવાર ફરીથી રિવ્યૂ કરવું પડે, જો એ લેવલે ફર્ધર બ્રેકડાઉન આવે છે તો પછી આપણને 4400ના લેવલ પણ જોવા મળી શકે છે, પરંતુ કરન્ટલી 4600 સુધી એક શોર્ટ ટર્મ કરેક્ટિવ મૂવ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે.